જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જો આજે તો વહેલા જોબ છે એટલે તૈયાર થઈ ગઈ છું અને હવે જોબે જઈશ. અને જો મારા ઠાકોરજીને પણ મેં તૈયાર કરી દીધા છે. તો ચાલો પછી સ્કૂલ જોબેથી આવીને અને પછી મળીએ. જય સ્વામિનારાયણ. જુઓ આજે તો સૂર્યદેવ પણ આવી ગયા છે. હવે તો દિવસ લાંબો થવા લાગ્યો એટલે સરસ સન આવી ગયો છે. જો હવે જોબે નીકળી અને એકદમ રસ્તો એકદમ ક્લિયર જ મળશે છેક સુધી. અત્યારે સવારમાં અમારે ટ્રાફિક નહીં હોતો એટલે 5 મિનિટમાં તો હું જોબ પર પહોંચી જઈશ. જો સ્નો પડે તો ને તો કેટલો બધો સ્નો છે અમારે અને ઝાડ ઉપર પણ કેટલો સરસ લાગે છે. જો અહીંયા અમારે માઉન્ટેન પણ સરસ છે. બધે આ માઉન્ટેન જોયા, એકદમ સરસ છે માઉન્ટેન. અમે રહીએ છીએ ને ત્યાં બધા માઉન્ટેન બહુ છે. ઓલ ઓવર એમ કે માઉન્ટેન જ છે. અને જો રોડ એકદમ ક્લિયર ઓલવેઝ એમ અત્યારના ટાઈમે. અને અહીંયા બધા ફાર્મ છે અમારે. અને હવે બસ ટાઉન ચાલુ થશે. જો હવે બસ આ ટાઉન ચાલુ થયું. જો અમારે કપસીમ જવાનું હોય ને તો આ બ્રિજ અંડોરીને ને પછી અમારે જવું પડે. અને અત્યારે બ્રિજ ઉપર થોડો ટ્રાફિક છે. આ મોલમાં જવાનો રસ્તો છે અને અમારી હોસ્પિટલ પણ અહીંયા જ આવે છે. જે દેખાય તમને લેફ્ટ સાઈડમાં એ હોસ્પિટલ છે. હડસન હોસ્પિટલ. બસ આજે અમે બેર બિલમાં બેર બનાવવા આવ્યા છીએ. Okay, Devi. Oh, you like this one? I like this one. Oh, okay. Cute છે. પછી એના કપડાને એવું લેવાના? ઓકે ઓકે. આમાં એવું છે કે તમારે વોઇસ કે કંઈ બી મૂકવું હોય, હાર્ટ બીટ કે એવું મૂકવું હોય ને તો એના માટેનું છે આવું. અને એમાં તમે રેકોર્ડ કરીને પણ મૂકી શકો અને એ પણ કરી શકો એટલે આ એના માટેનું છે. You want your furry friend to feel softer, squishy, a little firmer, somewhere in the middle. જોયું હવે પ્લફી બધું એ ભરશે અંદર આવી રીતે મશીનમાં. અને આ બધું છે પ્લફ એ ભરશે. Whenever you're ready, press and hold. જો ફૂલ ભરાઈ ગયું સ્ટફ રેડી થઈ ગયું. એટલે એમાં આવું હાર્ટ પણ આપણે મૂકવું હોય તો મુકાય. એટલે એમાં બે Right, you take your પ્રકારનું foot છે. off the pedal. Up our hand, warm. And we're gonna pat the heart, your nice strong heartbeat. And we're gonna say, wake up heart, wake up heart. All right. And rub on our sides, so our boyfriend always has our side. And on our knees, so our boyfriend always needs some hugs. And on our arms, so our boyfriend can give us big strong hugs because we got big strong arms. And on our nose, so our boyfriend knows everything about us. And we'll place on our heart and make a big wish. And then we're gonna seal it with a kiss. And put it right inside. Okay. Wonderful. પણ Yeah, of course. Yay! ક્યુટ. Okay. So you do qualify for a really cool promo. It's okay. I know. Thank you. The other day. બેર બની ગયું અને બેર હવે બોક્સમાં એને પેક કર્યું. અને પાછું એનું સર્ટિફિકેટ પણ આપે છે આ લોકો. અને બર્થ સર્ટિફિકેટ, પાછું બેનનું નામ હોય, બેનની બેન આજે જન્મ્યું એ અને કેટલા વજનનું છે એ બધું જ આવે.
આવશે કે જ્યાં અમારા ઘરની નજીક આવ્યો મોલ છે, નાઇસ મોલ છે મોટો. હું મમ્મી બંને આજે મોલમાં આવ્યા છીએ ખાલી ફરવા માટે. હમણાં નીકળ્યા છે ને લોકો રેઝિન રેડા છે અને એ રીતે જે નહીં કરતા એ રહ્યો ફ્લોર જોયો હે દેવી આમાં સજ્જે નહીં હું તને જે જોઈએ એ લઈ આલું. કેન્ડલનો સ્ટોર છે અને કેન્ડલો બહુ સરસ હોય છે, સ્મેલોની કેન્ડલોની એકદમ સરસ હોય છે. કટરોઝ આ કટરોઝની છે કેન્ડલ, એની સ્મેલ બહુ સરસ હોય છે. હાઉ મચ ઇઝ ધીસ? જોયો 2 સ્ટોરીનો મોલ છે. અરે આઈસ્ક્રીમ કે એવું કંઈક. જવું છે ત્યાં શુગર ફેક્ટરી? હા કઈ લેવી છે? પેલી આપણી સાકર જ કહેવાય ઇન્ડિયાની, પણ કલરફુલ દેવી. ઓકે એક જ છે. જો આમાં મિસિસમાં આ બેક સ્ટેજ કે છે, પણ બેક સ્ટેજમાં બહુ સરસ હોય છે બધું. તો આજે મેં બેક સ્ટેજમાંથી 2-3 વસ્તુ લીધી. હે કેટલા બધા વગાડ્યા? સન હતો ને સન ગયો. પણ બહુ સરસ લાગે છે. જોઈ એમાં ઠંડુ છે, ગાડીમાં ઠંડુ છે. દોડી હોય તોય મને તને નહીં આવડતી. ઓકે જો અમારે અહીંયા આઈસના ઢગલા છે ને, કેટલો બધો આઈસ છે. પહાડ પેલું કે ને ઊંચા ડુંગર, પણ અમારે બરફના ડુંગર છે અહીંયા. ઊંચા એટલે ઊંચા બંગલા બંધા હોય એમ અમારે ઊંચા બરફના પહાડ બાંધ્યા છે. આ બ્રિજ છે અને આ બ્રિજમાં છે ને ઓલ ધ ટાઈમ અમારે લાઇટો બદલાતી હોય છે. એવરી વીક બદલાતી હોય છે. એવી રીતે લાઇટ્સ દર વખતે બદલાતી હોય. બહુ સરસ સરસ કલર હોય છે લાઇટ્સના. જો સોરી, ગાડીમાં પેલું થોડું ફોન હલી જાય છે મારે. અને આ બ્રિજ બહુ જૂનો છે અમારા ટાઉનને અને બીજું જે ટાઉન છે ને એને જોડતો છે બંનેને. બાકી કોઈ બીજી રીતે અમારે એવું જ નથી, એટલે ખાલી બસ આ બ્રિજ ઉપરથી જ અમારે આવવું જવું પડે. જો આપણે શાક બનાવવાનું છે, એના માટે તેલ લઈ લઈશું. આ શાકમાં સહેજ વધારે તેલ મૂકવાનું. શાક માટે મેં કેબેજ, કેપ્સિકમ, રેડ એન્ડ ગ્રીન, ટામેટાં, મરચાં અને વટાણા અને આદું અને મેથી. હા, આપણી પાસે પાલક હોય ને તો નાખવાની તો સારું રહે છે, પણ મને પાલક હતી નહીં એટલે મેં નથી નાખી. પણ પાલક નાખશો ને તો સારું લાગશે, શાક વધારે સારું લાગશે. અને એકલી મેથી હોય ફ્રેશ, ઇન્ડિયાવાળાની પાસે તો મેથી ફ્રેશ હોય,
તો એ પણ નાખી શકે એકલી મેથી. અને મેથી પાલક બે ભેગું કરવું હોય તો પણ ચાલે. ઓકે, હવે એમાં આપણે જીરાનો વઘાર કરવાનો ખાલી. શું નાખ્યું મમ્મી તો? ઓકે, ટામેટાં, વટાણા અને લીલા મરચાં એ નાખ્યું. અને થોડી વાર રહીને કેબેજ ને કેપ્સિકમને એ નાખીશું. અને આ નાખી અને થોડું મીઠું એડ કરી દેવાનું એટલે ટામેટાં સોફ્ટ થઈ જાય અને સરસ વટાણા પણ ચડી જાય. અને ઢાંકી દેવાનું. જુઓ, હવે હું આની અંદર કેબેજ અને ગ્રીન પેપર, રેડ પેપર પણ એડ કરી દઈશ. અને બધું મિક્સ કરી દઈશ. હવે મારી પાસે આ મેથી છે ફ્રોઝન, તો હું એ એડ કરીશ. ફ્રોઝન અને એડ કરી દઈશું. હવે હલાવી ઢાંકી દઈશું. એટલે આ જે ફ્રોઝન મેથી છે ને એ પણ થોડી એ થઈ જશે અંદર. આ રીતે શાક બધું સરખું કરી દેવાનું. અને એની ઉપર છે ને આપણે આ ચણાનો લોટ છે ને એ પણ આવી રીતે પાથરી દેવાનો. થોડો 1 ચમચો ચણાનો લોટ, મરચું થોડું, હળદર. મેં લીલું મરચું નાખ્યું હતું ને એટલે હું મરચું ઓછું નાખીશ. હળદર અને મીઠું પણ મેં લઈ લીધું હતું. અને ધાણા જીરું. મેં લાલ મરચું પણ થોડું નાખ્યું, હળદર નાખી, ધાણા જીરું. અને હવે આને ઢાંકી દેવાનું એટલે જેમ પેલું પાણી વરસે ને એમ લોટ ચડી જશે. લોટ ચડી જાય એટલે બતાવીશ તમને. જો ચણાનો લોટ એકદમ સરસ ચડી ગયો છે. હવે આપણે હલાવી દઈશું અને બધું મિક્સ કરી દઈશું. જુઓ, તમારે ચણાનો લોટવાળું શાક આવું ખાવું હોય ને તો પણ, અને આમાં દહીં એડ કરીને પણ ખાશો ને તો પણ સરસ લાગશે. જો અમે દહીં ઉમેર્યા વગરનું શાક કાઢી લીધું, કોઈને ખાવું હોય તો. અને હવે હું આમાં દહીં ઉમેરીશ. જુઓ, દહીંવાળું શાક આવી રીતનું થઈ જશે. હવે થોડીક વાર હું એને ચડવા દઈશ. જુઓ, શાક એકદમ મસ્ત રેડી છે. જોઈ, તેલ પણ ઉપર આવવા લાગ્યું. શાક રેડી થઈ ગયું એકદમ. હવે હું ઠાકોરજીની ડીશ પણ પીરસી દઉં. જો રોટલી રેડી છે. અને હવે હા, અને રોટલીને ઘી લગાવીએ ને તો આપણે કાંસાની વાટકી કે ચમચીથી લગાવો તો બહુ સારું. કેમ કે કાંસાના વાસણમાં તો નથી જમતા આપણે અત્યારે. પણ રોટલીમાં એટલે ગરમ ઘી ગરમ હોય અને આ વાટકી પણ ગરમ થઈ જાય એટલે, અને રોટલી પણ ગરમ હોય તો એ અમૃત જેવું થઈ જાય. એમ કે અમૃત તુલ્ય. એટલે જેની પાસે વાટકી કાંસાની હોય ને તો રોટલીમાં ઘી કાંસાની વાટકીથી લગાવજો. ઇઝ ગુડ ફોર હેલ્થ. ઠાકોરજીનો થાળ રેડી છે. એ દહીં વગરનું શાક અને દહીંવાળું શાક, ગોળ રોટલી ને. ચાલો બધા આવી જજો જમવા.